સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓના બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું સુરતથી લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના 6 જિલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે, જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઈટી, લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે. સુરતના ડુમસ રોડની લી મેરેડિયન હોટેલ ખાતે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, હીરા, ટેક્સટાઇલ, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસોસિએશન, સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફૂડ પ્રોસેસિંગ, એક્વા ફાર્મિંગ, જીઆઈડીસીના પ્રમુખો, ક્રેડાઈ, સીએ, સોલાર એનર્જી જેવા વિવિધ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું. સુરત પરિક્ષેત્રનો તેજ અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે, જેને પૂરી કરવા ગુજરાત સજ્જ છે. ત્યારે ગુજરાતના વિકાસ મોડેલને આ પહેલ નવી ઉર્જા પૂરી પાડશે, બૂસ્ટ આપશે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે વિકસિત ભારત @2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન બનાવવાનું અને 34 લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે. TV18 સુરત.